ત્રિનેત્રમાં આગળ વધીએ તો જૂનાગઢના રાજકારણમાં આપની એન્ટ્રી અને ભાજપના આંતરિક સમીકરણોએ નવો વળાંક લીધો છે. એક તરફ ભેસાણ બેઠક પર પક્ષ પલટાની છબી ધરાવતા ભૂપત ભાયાણીને હરાવીને જે રીતે રૂપરેલિયાએ પરિવર્તનનો શંખનાદ ફૂંક્યો છે, તો બીજી તરફ કણજા બેઠક પર પ્રવીણ ચાવડાના વિજય સાથે જવાહર ચાવડા જિંદાબાદના નારાએ ભાજપના ગઢમાં જ નવા રાજકીય સંકેતો વહેતા કર્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીએ સાબિત કર્યું કે સોરઠની જનતાના મનમાં શું ચાલે છે તે સમજવું રાજકીય પંડિતો માટે પણ અઘરું છે. એક તરફ ભેસાણમાં આપના દિલસુખ રૂપારેલિયાએ પક્ષ પલટાની છબી ધરાવતા ભૂપત ભાયાણીના ગઢના કાંગરા ખેરવી નાખ્યા, તો બીજી તરફ કણજામાં પણ આપના પ્રવીણ ચાવડાની જીતની લહેર સાથે જવાહર ચાવડા જિંદાબાદના ગૂંજતા નારાએ ભાજપના આંતરિક સમીકરણોમાં ભૂકંપ લાવી દીધો છે. ટૂંકમાં કહીએ તો એક જગ્યાએ પાર્ટી બદલુ સામે જનતાનો આક્રોશ જીત્યો છે, તો કણજામાં આપની જીત આંતરિક ટાટિયા ખેંચનું પરિણામ છે. આમ આદમી પાર્ટીનો આ વિજય આગામી સમયમાં જૂનાગઢના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત આપી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપસેટ. ભેસાણથી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને જાકારો. પૂર્વ ધારાસભ્યની પંચાયતની ચૂંટણીમાં પણ હાર. પક્ષ પલટાની રાજનીતિનું પાણી મપાઈ ગયું. ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની 1700 મતોથી થયેલી હાર માત્ર એક ચૂંટણી પરિણામ નથી, પણ રાજકીય ગણતરીઓ અને જનતાના મિજાજનો પડઘો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિલસુખ રૂપારેલિયાએ મેળવેલો આ વિજય સાબિત કરે છે કે મતદારો હવે પક્ષ પલટાની રાજનીતિને સ્વીકારવા તૈયાર નથી. ભૂપત ભાયાણીના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો તેમની છબી એક પાર્ટી બદલુ નેતા તરીકેની ઉભરી છે, કારણ કે જે પક્ષના જોરે ધારાસભ્ય બન્યા તેને જ મતદરીએ છોડીને કેસરીઓ ધારણ કરનારા ભાયાણીને જનતાએ આ વખતે જોરદાર પછડાટ આપી છે. આયા રામ ગયા રામની રાજનીતિમાં ભૂપત ભાયાણીએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. મતદારોએ અરીસો બતાવી દીધો છે કે સત્તાના લોભમાં પક્ષ બદલનારાઓ સામે લોકશાહીમાં સૌથી મોટું હથિયાર મતાધિકાર છે. જે જનાદેશ જનતાએ આપ્યો છે એ જનાદેશનું હું સન્માનપૂર્વક સ્વીકાર કરું છું. મારા કાર્યકર્તાઓ, મારા આગેવાનો, મારા સમર્થકો, જે લોકોએ મને ચૂંટણીમાં મદદ કરી છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું. અમે ખેડૂતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વર્ગના લોકો, મજૂરો, એના કામ અમે કરેલા હતા એવી બધી માહિતી લઈ અને ગોપાલભાઈ ઇટાલિયાએ ખાસ અમારા તાલુકામાં જે કામો આજે 6 મહિનાથી ચૂંટાઈને આવ્યા અને જે કામો કરેલા છે અને કામોનો પ્રશ્ન જે વિધાનસભામાં જિલ્લા પંચાયતની સંકલનની બેઠકમાં ઉઠાવેલા છે એ બધા કામોની યાદી અને એની રૂપરેખા જોઈ અને મતદારોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ હું ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓ, ખેડૂતો, શ્રમિકો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કણજામાં ભલે ઝાડુ ચાલ્યું પણ ગુંજ તો જવાહરની. વિસાવદર હોય કે કણજા, સોરઠની ધરતી પર પરિવર્તન. તો કણજા જિલ્લા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડાની જીત માત્ર એક સ્થાનિક વિજય નથી, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણમાં બદલાતા સમીકરણો અને અદ્રશ્ય પ્રભાવોનો પુરાવો છે. આ વિજય બાદ જ્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા ત્યારે સૌના મનમાં જૂન 2025માં વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત વખતનો એ નજારો તાજો થઈ ગયો. એ સમયે પણ વિસાવદરમાં આપના વિજય સરઘસમાં ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના નારા લાગવા તે રાજકીય વિશ્લેષકો માટે કોયડો હતો, જે હવે કણજામાં પણ પુનરાવર્તિત થયો છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત સમયે જે રીતે ભાજપના આંતરિક અસંતોષ અને જવાહર ચાવડાના સમર્થકોની ભૂમિકા ચર્ચામાં રહી હતી, તે જ એંગલ આજે કણજાની બેઠક પર પ્રવીણ ચાવડાના વિજય સાથે વધુ ઘેરો બન્યો છે. જવાહરભાઈ
પાટણ જિલ્લા પંચાયતના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ હવે માત્ર પક્ષ કે પ્રતીક પર નહીં પણ જનતાના મિજાજ અને સ્થાનિક પ્રભાવ પર ટકેલું છે. એક તરફ ભેસાણમાં ભૂપત ભાયણીની હાર એ પક્ષ પલટાની રાજનીતિ વિરુદ્ધ જનતાનો આક્રોશ છે, તો બીજી તરફ કણજામાં પ્રવીણ ચાવડાના વિજય સાથે ગુંજતા જવાહર ચાવડાના નારા અસંતોષની સાબિતી છે. આ બંને બેઠકો પરના પરિણામોએ સાબિત કરી દીધું છે કે જો નેતા પ્રજાની અપેક્ષામાં ખરો ન ઉતરે તો મતદારો પરિવર્તન લાવતા ખચકાતા નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.